અમરેલી જિલ્લામાં માસૂમ બાળકો, ખેડૂતો, ખેતમજૂરો પર સિંહ અને દીપડાના હુમલાઓની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ધારી ગીર પૂર્વ દલખાણીયામાં રેન્જમાં આવેલા ત્રબકપુર ગામમાં માતાની નજર સામે દીપડાએ 1 વર્ષની બાળકીને ઉઠાવી મોતને ઘાટ ઉતારી દીધી છે. અમરેલી જિલ્લામાં માસૂમ બાળકો, ખેડૂતો, ખેતમજૂર પર સિંહ અને દીપડાની હુમલાઓની ઘટનાઓ વધી રહી છે. ધારી ગીર પૂર્વ દલખાણીયા રેન્જમાં આવેલા ત્રબકપુર ગામના માતાની નજર સામે દીપડાએ 1 વર્ષની બાળકીને ઉઠાવી મોતને ઘાટ ઉતારી દીધી છે. આ ઘટના બાદ વન વિભાગોની ટીમો દોડતી થઈ ગઈ છે. હિંસક પ્રાણીઓના હુમલાઓની ઘટનાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. દીપડાને પકડવા માટે 7 પાંજરા ગોઠવવામાં આવ્યા છે. ટના બાદ વન વિભાગની ટીમ 1 સિંહણ અને 4 બચ્ચાઓનું રેસ્ક્યુ કર્યું હતું. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે જિલ્લાઓના વન વિસ્તાર મોટાભાગે ટ્રેકર્સતો ભરોસે છોડી દેવાયો છે. વન વિભાગના જવાબદાર અધિકારીઓને માત્ર ઓફિસોમાં બેઠેલા જોવા મળે છે. અધિકારીઓની ફિલ્ડ વર્કની નિષ્ક્રિયતાને કારણે નાના માણસોને પીડા ભોગવવાનો આવે છે. સિંહ અને દીપડા દ્વારા થતા હુમલાઓમાં માનવ જિંદગી હોમાઈ રહી છે. પ્રોગ્રામ કરી રહ્યા છે તેમજ જનજાગૃતિના દરેક ગામડે જેટલા પણ ગામ આવેલા છે ધારી તાલુકાની અંદર દરેક ગામમાં અવેરનેસના પ્રોગ્રામ અને જનજાગૃતિના પ્રોગ્રામ કરી અને લોકોને વન્ય પ્રાણી વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડાનો આતંક વધી રહ્યો છે. 2 દિવસ પહેલા ખાંભાના ગીદડી ગામમાં ખેતમજૂર તરીકે કામ કરતા મુકેશભાઈ સોલંકી વાડીમાં પાણી વાળતા હતા અને અચાનક સિંહ દ્વારા હુમલો કરાયો હતો. તેમને ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સિંહ અને દીપડાના આટાફેરાના કારણે વન વિભાગના અધિકારીઓ સામે પણ લોકોમાં રોષ ફેલાયો છે. 3 દિવસ પહેલા જ હામાપુર ગામની સીમમાં 5 વર્ષના બાળક પર સિંહે હુમલો કર્યો હતો. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.